આ જગતમાં બધું પરતંત્ર છે. જ્ઞાન પણ પરતંત્ર છે. કોઈ પણ અવસ્થા પરતંત્ર છે. કોઈના આશ્રયમાં રહેવું પડે. જ્ઞાન કોઈના આશ્રયમાં લઈને શીખવું પડે. આ અવસ્થાઓ, આ તુર્ય અવસ્થા, બ્રહ્મ જ્ઞાન ઘણા લોકોના સાનિધ્યમાં રહીને શીખવું પડે. જેને આવડતું હોય એને. હમણાં ઘણા એવા નીકળ્યા છે કે એને કઈ નથી આવડતું, બીજાને શીખવાડવા નીકળ્યા છે. લ્યો, હા, આ જગતમાં બધું પરતંત્ર છે. એક વસ્તુ સ્વતંત્ર છે જે આપણે કરી શકીએ. કયું? ભક્તિ સ્વતંત્ર. હા, સ્વતંત્ર શું છે? ભક્તિ स्वतंत्र है. बस वही भगवान राम ने कहा है कि मने जेटलो भगत वालो लागे एटલું બધું કોઈ વાલું નહીં લાગે. भक्ति स्वतंत्र सकल सुख खाने. बस એ જ ઉદ્ધવજીના ચરિત્ર પર ચર્ચા કરવી છે. ઉદ્ધવજી બુદ્ધિસત્તમ વ્યક્તિત્વ છે, અત્યંત બુદ્ધિ છે, ભાવ નથી. અને ભગવાન કૃષ્ણએ શું વિચાર્યું કે ભાવ વગરનો ઉદ્ધવ મારી સાથે રહેશે કેવી રીતે? મેળો થાય ને, મેળો, હા, ત્યારે છોકરાઓ ખોવાઈ જાય. ખો જાતે હે બચ્ચે. અમારી કથામાં ક્યારે એવું થાય કે જ્યારે બહુ ભીડ થાય ત્યારે છોકરાઓ ખોવાઈ જાય ને પછી આયોજકો અહીંયા ઉપર લઈને આવે કે આ પીળી ચડ્ડી વાળો મળ્યો છે, જેનો હોય અહીંયા આવીને લઈ જાય. હા, ઘણા તો એવા જાહેરાત કરે કે હવે જો કોઈ લેવા નહીં આવે બાપુને દાનમાં આપી દેશું. લે, હા, એટલે અમારે લઈ જવાનો છોકરો. આ ઓછા છે કઈ? આ હદ કરે બધા. હમણાં ફરીને અમે તો હાવ રખડું થઈ ગયા છે. હમણાં ખોટી ટ્રેનમાં ત્યાં લોકોએ કીધું ઊઠ, અમારી સીટ છે. ઓલાએ કીધું હાલો હાલો, આ જો મારી પાસે ટિકિટ છે, તમે ખોટી ટ્રેનમાં ચડો. પછી ચેન પુલિંગ કરી, ખેંચી ચેન, અને ક્યાં કૂદ્યા? 1 કિલોમીટર ગાડી વહી ગઈ હતી. ભૌતિક ત્યારે કીધું નહીં, કોઈ માન્યું જ નહીં યાર. અને પછી 1 કિલોમીટર ટ્રેન હાલી ગઈ હતી, ત્યાં કૂદ્યા પ્લેટફોર્મ વગર. અને પાછા બધા પ્લેટફોર્મ પર ને પોલીસ જોવે, આરતીની થાળી હાથમાં. ભૂલ કોની? હું તમને પૂછું છું. કોની ભૂલ? માની, બાપની કે છોકરાની? જરા જોરમાં કહેજો મને. માની? ના, મા બાપની ભૂલ છે જ નહીં, છોકરાની ભૂલ છે. ખોવાય જ કેમ? હોશિયાર છોકરો હોય ને તો એ બાપુજીની આંગળી પકડી રાખે, પણ એનાથી હોશિયાર છોકરો હોય ને તો એ માની સાડીનો પાલવ પકડી રાખે. બાપ તો પુરુષ છે, અહીંયા કોઈ પણ મળે તો હાથ છૂટી જાય રામ રામ મેળવવા માટે. અત્યારે કહી દે હાય, હાથ છૂટી જાય. જો માની સાડીનો પાલવ પકડ્યો હોય તો મેળામાં ગુમરાહ ન થઈએ. એવી રીતે આપણે પણ જ્ઞાનની આંગળી પકડવી અને ભક્તિનો છેડો પકડી રાખવો મારા વાલા, જેથી કરી અને આ સંસારના મેળામાં કદાચ જ્ઞાન છોડીને જાય ને તો ભક્તિ જો આપણી પાસે સાબૂત હોય, સર્વદા હોય, તો આપણે ગુમરાહ નહીં થઈએ. ઉદ્ધવમાં ભક્તિ છે, જ્ઞાન છે, ભાવ નથી. અને ભગવાન કૃષ્ણએ કીધું જ્ઞાન વગર, ભાવ વગરનું જ્ઞાન કેવી રીતે સંભવ છે? मैं अपने साथ कैसे रखूंगा? ज्ञानी होना चाहिए. श्रीमद् भागवत ने प्रथम स्कंद में सूत पुराणी ने भी कहा है कि ज्ञानी ही ईश्वर को मिलता है. वासुदेवे भगवती भक्ति योग प्रयोजितः. श्रीमद् भगवत गीता में भगवान कृष्ण ने अर्जुन से कहा है कि अर्जुन बहुनाम जन्मनामन्ते ज्ञानवान माम प्रपद्यते. बहुत जन्म जब जीव ज्ञान में राजता है तब मुझे आकर मिलता है, मगर एकलू ज्ञान नहीं. भागवत नो प्रथम स्कंद सूत पुराणी कहे छे शौनक जी ने कि बाबा
पहले कथा सुननी पड़ेगी, सुनना पड़ेगा। सुनने के बाद, सुनने के बाद क्या निर्माण होगा? सुनने के बाद लगाव निर्माण होगा। लगाव का नाम ही भक्ति है। जैसे जैसे हमारी आसक्ति संसार में है, त्वन माययात्मात्मजदारगे है। भागवत, मेरा भागवत कहता है 3 जगह बहुत आसक्ति होती है आदमी की। कहां कहा? आत्मज, आत्मज यानी अपना पुत्र, अपना संतान, या बेटा या बेटी, अपना संतान। आत्मज दारा, दारा यानी पत्नी। पत्नी में बहुत ममता होती है। हाँ, और तीसरी आसक्ति हमारी होती है हमारे घर में। घर नहीं छोड़ा जा सकता। 3 आसक्ति। ऐसे आसक्ति के बहुत प्रकार है। मैं यही नहीं कह सकता कि ये 3। मोह के बहुत प्रकार, बहुत मोह बहुत है। कंचन मोह है, किसी किसी को कंचन मोह होता। कंचन मोह यानी सोने का मोह, संपत्ति का मोह होता है। तेरा ध्यान रखिएगा। किसी को कामिनी, कामिनी यानी स्त्री का मोह होता है। ऐसे का ऊपर से भी बहुत मोह। नाम का यानी मेरे, और पांडवाश्चैव यानी पांडव के बच्चों ने क्या क्या किया ये मुझे कह के सुनाओ। बस मेरे और पांडव के, पांडु के पुत्र, ये जो अंतर आया ने वहां महाभारत हुई है। वरना अगर धृतराष्ट्र इतना ही बोलते ना, बीजा ने खवड़ावी ने खाई नहीं, परलोक में जाए। बीजा ने खवड़ावी ने खाई ए परलोक में जाए, અને એકલો એકલો ખાય એ જસલોક માં જાય। समझायु? जसलोक એટલે आ गया। 2 लोक, फिर 2 देश और 1 परिवार में युद्ध आ गया। और ये कलयुग चल रहा है साहब। यहां 2 लोक में युद्ध नहीं है, 2 देश में युद्ध नहीं है, 2 परिवार में युद्ध नहीं है, हमारे मन में ही युद्ध चला है। अब तो एक मन में 2 युद्ध चल रहे, 2, एक आसुरी और सुरी, दोनों वृत्तियां एक दूसरे पर अटैक कर रही है ना, अटैक कर रही है। मोह के वश। धर्म क्षेत्रे कुरुक्षेत्रे समवेतायुत्सवः मामका पांडवाश्चैव किं कुरवत संजय। हे संजय, मोह से निर्माण होता है बस। इसलिए गोस्वामी जी ने एक बहुत ऐतिहासिक शब्द दिया है, मोह सकल व्याधिन कर मूला। आ जगत में अपना तमाम दुख नु कारण मोह है, अटैचमेंट। मोह को डिजायर नहीं कहूंगा, डिजायर इच्छा को कहा जाता है, नहीं। किसी भी चीज के साथ ओवर अटैचमेंट दुख का कारण बन जाएगी। अगर आप संसार से बहुत प्यार करते हैं तो आप बहुत दुखी होंगे, क्योंकि आपने आपके सुख दुख का रिमोट दूसरे को दे रखा है। वो जब ऑन करेगा तब सुखी, जब ऑफ करेगा तब दुखी, क्योंकि आपने ही दिया है ये। हाँ, ज्वलते निशम, भागवत के महात्म्य में एक शब्द है। भगवान व्यास कहते हैं, असार खलु संसारो दुख रूपी विमोहक सुतः कस्य धनम कस्य स्नेहवान ज्वलते निशम। जैसे 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 पतंगे को जलना पड़ता है क्षमा से प्रेम करने के लिए, जलना पड़ता है, बस वैसे ही हमें जलना पड़ता है संसार से प्रेम करने के लिए। बस नजर सा में
एक गुजराती गजल याद आ रही है मुझे। हाँ, नजर सामे तमन्नानु पतन જોયું નથી જાતું। नजर सामे तमन्नानु पतन, गाइएगा मेरे साथ। पतन पतन જોયું નથી જાતું। અને ખીલ્યા પહેલા ખરી જાતું સુમન જોયું નથી જાતું। ખીલ્યા પહેલા હજી ગુલાબ ખીલ્યું ન હોય ને પડી જાય, ખરી જાતું સુમન જોયું। अब सुनिएगा। बुझावी नाखवा दौड़्यो मुकीने मोह जीवनो। बुझावी नाखवा दौड़्यो मुकीने मोह जीवन। मुकीने मोह जीवन पतंगा थी क्षमा केरू जलन જોયું નથી જાતું। પતંગાથી ક્ષમા કેરું જલન જોયું નથી જાતું। જરા જોયું જો તેજસ્વી, જરા જોયું જો તેજસ્વી તુરત એ છીનવી લે છે। આપણા ભારતની કમનસીબી જુઓ સાહેબ। આપણા ભારતની કમનસીબી કેવી કે તેજસ્વી મહાપુરુષો યુવાનીમાં જતા રહ્યા। લ્યો, થોડા સમય માટે રહ્યા હોત ને તો ભારતની કાયાપલટ થઈ ગઈ હોત સાહેબ। શંકરાચાર્ય ભગવાન યુવાનીમાં ગયા, સ્વામી વિવેકાનંદ યુવાનીમાં ગયા, સ્વામી રામતીર્થ યુવાનીમાં ગયા, અમારો રાજા પરીક્ષિત યુવાનીમાં ગયા। થોડા જીવ્યા હોત ને તો આ જરા જોયું જો તેજસ્વી, થોડુંક તેજસ્વી દેખાય ને પૃથ્વી પર એટલે તુરત એ છીનવી લે છે, લઈ લે છે। કારણ ગગન વાળાથી ધરતીનું રતન જોયું નથી। उसको देख, उसको ईर्ष्या होती है कि ये कहां से रतन आ गया। ધરતીનું રતન જોયું નથી જાતું। એ મોહ છે પતંગાનો કે પતંગો દોડે, બુજાવી નાખવા દોડ્યું। મજા છે દૂર રહેવામાં, હા મજા છે દૂર રહેવામાં। આ પોતા જ્યાં પણ એમ લાગે ને કે અહીંયા જરા બોલો તો કહી જ દેવાનું પોતાના મનને, મજા છે દૂર રહેવામાં। વિંધાવું બાણથી કરતા મજા છે દૂર રહેવામાં। પતંગા ના કદી સમજે, અગર સમજે તો કહી દેવું, દીપકમાં દા જવા કરતા મજા છે दूर રહેવામાં। हाँ, कीप डिस्टेंस, बराबर है। मुझे एक सूत्र बहुत अच्छा लगता है, अभी मैंने कहीं पढ़ा। हाँ, कीप काम और कीप काम से काम। समझ में आया? कीप काम અને कीप काम से काम। બીજાની જીવનમાં ચંચુપાત કરવાના બંધ કરી દો। ઓલો શું કરે છે, ઈ જે કરતો હોય તું શું કરે જોઈ જો ને। હા હા, ઘણા લોકો આપણને આવીને એમ કે મારું માનો ને, હવે તારું તારા ઘરના નથી માનતા, અમે શું કામ માનીએ સાહેબ? હા,
મોહ સકલ વ્યાધિન કર મૂલા. સકલ વ્યાધિ, મારા તમારા જીવનમાં જે વ્યાધિઓ ઉત્પન્ન થઈ છે મોહથી થઈ છે.